હાલ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાના પગલે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। ડેમોની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। તે વચ્ચે મોરબી જિલ્લાની વાત કરવામાં આવે તો મોરબી જિલ્લાની સ્થિતિ દયનીય બનતી દેખાઈ રહી છે। ગઈકાલે જ મચ્છુ ડેમના 30 જેટલા દરવાજાઓ ખોલવામાં આવ્યા હતા અને તે દરવાજા ખોલ્યા બાદ ગામડાઓમાં પાણી ઘૂસી ચૂક્યા છે। લોકોના ઘર સંપર્ક વિહોણા બન્યા છે અને આ વચ્ચે એક મોટી દુર્ઘટના છે તે હળવદ તાલુકાના ઢવાણા ગામમાંથી સામે આવી છે। શું સમગ્ર ઘટના છે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતમાં 31મી ઓગસ્ટ સુધી હવામાન વિભાગ તરફથી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ પ્રશાસન દ્વારા લોકોને કારણ વગર બહાર ના નીકળવા માટે પણ ખાસ અપીલ કરવામાં આવી રહી છે। વાત કરીએ તો મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, તેના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે હાલ સ્થિતિ કફોડી બની છે। મુખ્ય માર્ગો છે તે પાણીમાં ગરકાવ થયા છે અને કેટલાક જગ્યાએ તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે કે લોકો બોટ લઈને ત્યાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે અને આ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એસડીઆરએફ એનડીઆરએફની ટીમ પણ ખડે પગે તહેનાત છે। મોરબી જિલ્લાની વાત કરવામાં આવે તો ગઈકાલે મચ્છુ ડેમના 30 જેટલા દરવાજાઓ ખોલવામાં આવ્યા હતા અને જેમાં મોરબી જિલ્લાની સ્થિતિ છે તે ભારે વરસાદના કારણે ખૂબ જ દયનીય બનતી દેખાઈ રહી છે। લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તે વચ્ચે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઢવાણા ગામમાંથી એક મોટી દુર્ઘટના સામે આવી છે, જેમાં રાત્રિ દરમિયાન જે કેટલાક લોકો ટ્રકમાં જઈ રહ્યા હતા અને આ ટ્રક તણાઈ જવાના કારણે સંપર્ક વિહોણો થયો છે, જેમાં 8 લોકો હજી પણ લાપતા હોવાની માહિતી સામે આવી રહી છે અને આ ઘટનાને લઈને હાલ રેસ્ક્યુ ટીમ એનડીઆરએફ, એસડીઆરએફ અને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા છેલ્લા 48 કલાકથી રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને અત્યાર સુધી આ મૃતદેહોની ભાળ છે તે મળી ન હોવાની વાત પણ સામે આવી છે। ઘટનાને લઈને હાલ અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ જગ્યાએ છે તે ફાયર બ્રિગેડના જવાનો છે તે કામગીરી કરી રહ્યા છે। ત્યારે આજે લાપતા થયેલા લોકો છે તેમના નામ સામે આવ્યા છે, જેમાં આશીષભાઈ સુરેશભાઈ બારોટ, જેમની ઉંમર 12 વર્ષ હોવાની વાત સામે આવી છે। રાજુબેન ગણપતભાઈ બારોટ 45 વર્ષ ઉંમર હોવાની સામે આવી છે। વિજયભાઈ સુરેશભાઈ બારોટ, જેમની ઉંમર 19 વર્ષ હોવાની સામે આવી છે। જીનલ મહેશભાઈ બારોટ, જેમની ઉંમર 6 વર્ષ હોવાની સામે આવી છે। ગીતાબેન સુરેશભાઈ બારોટ, જે 16 વર્ષની ઉંમર ધરાવે છે। જાનકીબેન પ્રવીણભાઈ મકવાણા, જે 32 વર્ષની ઉંમર ધરાવે છે। રામદેવભાઈ પ્રવીણભાઈ મકવાણા, જે 14 વર્ષની ઉંમર ધરાવે છે। 8 જેટલા જે લોકો છે તે ટ્રેક્ટરમાં સવાર હતા। ટોટલ 17 જેટલા લોકો છે તે ઢવાણા ગામથી નવા ગામ તરફ જઈ રહ્યા હતા, ત્યારે આ ટ્રેક્ટર છે તે ભારે પ્રવાહ વચ્ચે પસાર થતાં તે પાણીમાં તણાઈ ગયો હતો અને તેમાંથી 17 લોકોમાંથી 8 લોકો લાપતા થયા છે, જ્યારે કેટલાક લોકોનો આબાદ બચાવ થયો છે અને હાલ આ મામલે પ્રશાસન દ્વારા જે લોકો છે લાપતા થયા છે તેમને શોધખોળ માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। યુદ્ધના ધોરણે હાલ કામગીરી ચાલી રહી છે। તેમજ અલગ અલગ જિલ્લાઓમાં સંપર્ક વિહોણા થયેલા ગામો છે તેમાંથી હેલિકોપ્ટર દ્વારા લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે અને હાલ સ્થિતિ ખૂબ જ ચિંતાજનક ગુજરાતમાં જોવા મળી રહી છે। તેમજ પ્રશાસન દ્વારા લોકોને પણ કારણ વગર ઘરથી બહાર ના નીકળવા માટે ખાસ સૂચનો અને અપીલ કરવામાં આવી રહી છે। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું જ। હવામાનથી જોડાયેલા સતત અપડેટેડ ઘટનાઓ વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ